અંદર આપણે ભાગીદારી પેઢીનું જે નોંધણી છે એના વિશે વિગતવાર ચર્ચા કરી હતી કે એનાથી થતા એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે અને એની અંદર કયા ફાયદાઓ થાય છે એની આપણે વિગતવાર ચર્ચાઓ કરી હતી. આ વિડિયોની અંદર આપણે ભાગીદારી કરારનામું અને ભાગીદારી અને વૈયક્તિક માલિકી વચ્ચેનો તફાવત જોવાનો છે. તો ભાગીદારી કરારનામું એટલે કે એક કરતા વધારે સભ્યો ભેગા મળે એટલે કે ભાગીદારો ભેગા મળે અને જે લેખિત અથવા મૌખિક સ્વરૂપે જે બંધારણ એટલે કે કરાર કરે છે એટલે ભાગીદારી કરારનામા તરીકે ઓળખવામાં આવે છે. તો ભાગીદારી કરારનામું એ ઈચ્છનીય ગણવામાં આવે છે, ફરજિયાત નથી. બે વ્યક્તિઓ વચ્ચે મૌખિક અથવા તો લેખિત સ્વરૂપે, પણ લેખિત સ્વરૂપે જે ભાગીદારો કરાર કરવામાં આવે છે એ વધુ ઈચ્છનીય છે. કેમ? એ ભવિષ્યની અંદર કોર્ટની અંદર તમારે રજૂઆત કરવાની થાય ન્યાય માટે, તો એ સમયે તમે એને રજૂ કરી શકો છો. જો મૌખિક સ્વરૂપે રજૂ થઈ શકે તો એને માન્યતા હોતી નથી કે મૌખિક સ્વરૂપે તમે બે વ્યક્તિઓએ ભેગા મળીને જે કરારો કર્યા છે પણ એનો કોઈ લેખિત પુરાવો નથી તો એને તમે પુરાવા તરીકે રજૂ કરી શકો નહીં. પણ જો લેખિત સ્વરૂપે હોય તો તમે એને પુરાવા તરીકે રજૂ કરી શકો છો. બીજું કે આવું કરારનામું તૈયાર કરવા માટે ખાસ નિષ્ણાત વ્યક્તિઓની જરૂરિયાત પડી રહી છે કે એની અંદર કઈ વિગતો રજૂ કરવી, કેવા નિયમો બનાવવા, એના માટે તમારે નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા તૈયાર કરવામાં આવે તો એ વધુ સારું બની શકે છે. તો આ ભાગીદારી કરારનામાની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ કે સમાવેશ બાબતો. સમાવેશ બાબતો તેની અંદર કઈ વિગતોનો સમાવેશ થાય છે. એમાં પહેલું છે પેઢીનું નામ અને સરનામું. પહેલી બાબત કઈ છે? પેઢીનું નામ અને સરનામું. કે પેઢીનું નામ અને સરનામું કે તમે જે પેઢીની સ્થાપના કરો છો એ પેઢીનું નામ શું રાખો છો? XYZ જે તમે નામ રાખ્યું છે અને એની સાથે એનું સરનામું કે તમારી સાથે પત્ર વ્યવહાર કરવા માટે અથવા સ્થળ એની વિગત. બીજી બાબત છે તો કે ભાગીદારોના નામ, સરનામા, એના ઉંમર, જોઈન્ટ એટલે કે ટેલિફોન નંબર, એનો પ્રકાર આ વિશે લખવાનું છે. બીજી બાબત કઈ છે કે ભાગીદારોના નામ કે જેટલા પણ ભાગીદારો છે 5, 10, 15 કે 20 જેટલા ભાગીદારો હોય 5 કે 10 કે 15 કે 20 ના નામ લખવાના, એનું સરનામું, કે આ ભાગીદારો ક્યાં રહે છે, જેટલા ભાગીદારો હોય એના સ્થળો સાથેની માહિતી. પછી ઉંમર, કઈ ઉંમરના ભાગીદારો છે કે એના જન્મથી એની ઉંમર કેટલી છે કે 50 વર્ષનો છે, 30 વર્ષનો છે, જેટલું XYZ જે હોય એની વિગત. પ્રકાર આપણે આગળ ભાગીદારીના પ્રકારો જોયા. માની લીધો નામનો કે પછી અન્ય કોઈ પણ પ્રકાર, સક્રિય ભાગીદાર, નિષ્ક્રિય ભાગીદાર, જે પ્રકારનો ભાગીદાર હોય એની વિગત લખવાની, એના નામ નિશાન, એનું આખું ફોર્મ અત્યારે માર્કેટની અંદર તમને તૈયાર મળે
નંબર. એની સાથે સંપર્ક કરવા માટે તમારી પાસે ટેલિફોન નંબર હોવો જોઈએ કે જેટલા ફોર્મની અંદર નામ લખ્યા હોય તે બધાનો ટેલિફોન નંબર કે મોબાઈલ નંબર, જે મોબાઈલની સુવિધા છે તે મોટે ભાગે મોબાઈલ નંબર લખવામાં આવે છે, એટલે એનો સંપર્ક સરળતાથી કરી શકાય. પેઢીનું ધ્યેય અને ધંધા એના પછી છે પેઢીનું ધ્યેય અને કે તમે તમારો પેઢી કયા હેતુથી કામ કરે છે. આપણે આગળ જોયું કે ભાગીદારી પેઢી ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જો એ નફાના ઉદ્દેશ્યથી કામ કરતી હોય તો, અને નફાના ઉદ્દેશ્ય સિવાયની એ ભાગીદારી પેઢી નથી, એવું આપણે આગળ જોયું. એટલે મોટે ભાગે બધી જ ભાગીદારી પેઢીનો ધ્યેય કેવો હોય છે તો કે નફો અને એનો પ્રકાર કે તમે કેવા પ્રકારની પેઢી સ્થાપો છો. આપણે પેઢીના પ્રકારો જોયા, સરાફી પ્રકારની છે, સામાન્ય પ્રકારની છે, અન્ય કોઈ પ્રકારની પેઢી તમે સ્થાપી છે એનો વિગતવાર માહિતી તમારે લખવી પડશે. એના પછી છે પેઢીની શરૂઆત, તારીખ અને એની મુદત. અને મુદત કે તમે જે પેઢીની સ્થાપના કરો છો એ કઈ તારીખથી આ પેઢીની શરૂઆત કરવામાં આવે છે. જ્યારે તેની સ્થાપના કરી છે એ સ્થાપના તારીખ લખવાની છે, અને મુદત કે કેટલા વર્ષ માટે આ પેઢીની સ્થાપના કરો છો. જો ચોક્કસ મુદત માટે તમે ભેગા થયા તો એ મુદત લખવી ફરજિયાત છે કે 5 વર્ષ માટે, 2 વર્ષ માટે, 10 વર્ષ માટે, 15 વર્ષ માટે કે 20 વર્ષ માટે, જ્યાં સુધી તમે ભેગા રહેવાના ભાગીદાર ત્યાં સુધીની મુદત જે નક્કી કરી હોય એ લખવી ફરજિયાત છે. ત્યાર પછી ભાગીદારી મૂડી તથા મૂડી પર વ્યાજ ચૂકવવાનું હોય તો એની વિગત, એ કે વિધિ તો વિગત કે વ્યાજ, મૂડી અને વ્યાજની વિગત. કે કયો ભાગીદાર કેટલી મૂડી લાવશે. દરેક ભાગીદારને મૂડી લાવવાની હોય છે. હા, અમુક ભાગીદારો એવા હોય કે જેની કાર્યકુશળતાનો લાભ લેવાનો હોય તો એવા ભાગીદારને મૂડી લાવવાની હોતી નથી, પણ જે ભાગીદાર વધારાની મૂડી લાવવાનો હોય તો એના ઉપર જે વ્યાજ ચૂકવવાનું છે એની વિગત, કે કેટલી મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું છે અને એ વ્યાજનો દર કેટલો રાખવો એની વિગતવાર માહિતી આ પત્રકમાં હોવી જરૂરી છે. કે કોણ કોણ મૂડી લાવશે, કેટલી મૂડી લાવશે, અને જો વ્યાજ ચૂકવવાનું થાય તો એ વ્યાજ કેટલું ચૂકવવાનું, એટલે કે એનો દર, અને કેટલી મૂડી ઉપર વ્યાજ ચૂકવવું એની વિગત આ પત્રકની અંદર હશે. એના પછી તો કે ભાગીદારોની વ્યક્તિગત ઉપાડ અને તેની મૂડી. કે કોઈ પણ ભાગીદાર કેટલા નાણાં ઉપાડી છે, કે એકમમાં જે કોઈ પણ નાણાકીય વ્યવસ્થા છે, કે નાણાં પડ્યા છે, એમાંથી કોઈ ભાગીદારને નાણાંની જરૂરિયાત છે તો એ નાણાંની ઉપાડ કેટલો કરી શકે, એટલે કે લઈ શકે, અને એની વિગત અને એની મર્યાદા. મહત્વમાં મહત્વનું
વધુમાં મહત્તમ કેટલા નાણાં ઉપાડી શકે એની કે 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા જેવું એકમની ક્ષમતા. જેમ જેમ એકમની ક્ષમતા વધતી જાય એમ આ મર્યાદાનું પ્રમાણ ઘટતું જાય. કે શરૂઆતમાં તમે લાખ રૂપિયા રાખ્યા હોય તો કોઈ પણ ભાગીદાર છે તે લાખ રૂપિયા સુધી ઉપાડી શકે. પણ હવે સમયાંતર કે એકમ ઘણો બધો નફો કરતો છે અને આર્થિક રીતે સુધાર બન્યું છે તો આ 1 લાખ રૂપિયાની જગ્યાએ 2 લાખ રૂપિયા કરી શકાય, 2 ની જગ્યાએ 4 કરી શકાય, 4 ની જગ્યાએ 8 કરી શકાય. જેવી એકમની આર્થિક પરિસ્થિતિ એના આધારે આ મર્યાદામાં ફેરફાર થઈ શકે છે. એટલે ઉપાડવાની ક્ષમતા પ્લસ એની મર્યાદા આ નક્કી કરવામાં આવે છે. એના પછી ભાગીદારી પેઢીને આપેલી લોનના વ્યાજનો દર. કે કોઈ પણ ભાગીદારી પેઢીને જે કોઈ પણ લોન આપવામાં આવી છે એ લોનના વ્યાજનો દર એ નક્કી. કે કોઈ ભાગીદાર છે એને બીજા ભાગીદાર પાસે નાણાં નથી હતો, બધા ભાગીદારો પૂરતા નાણાં લાયા છે, પૂરતા પ્રમાણમાં નાણાં લાયા છે, પણ હજી નાણાંની જરૂરિયાત છે, બીજા અન્ય કોઈ ભાગીદારો પાસે નાણાં નથી, તો બીજા એકાદો ભાગીદાર પાસે વધારાના નાણાં પડ્યા એ પેઢીને નાણાં આપે તો એના ઉપર ચોક્કસ દરે એને વ્યાજ ચૂકવવું પડે. એમના કોઈ નાણાં આપશે નહીં. તો એ લોન સ્વરૂપે તો અન્ય કોઈ બેંકો પાસેથી તમે લોન લાયા છો એના વ્યાજના દર, જો કે બેંકના વ્યાજના દર એ નિશ્ચિત એ નક્કી છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. પણ ભાગીદારો દ્વારા જે નાણાં લાયા છે તો અન્ય કોઈ પાસેથી ખુશીના નાણાં લીધા છે એના વ્યાજના દર એ નક્કી કરવા જરૂરી છે. એમના કોઈને નાણાં પ્રાપ્ત થશે એટલે એ લોનના વ્યાજના દર નક્કી કરવા. પછી તો કે નફા નુકસાનના વહેંચણીનું પ્રમાણ. કે જે નફો અને નુકસાન વહેંચવાનું છે એનું પ્રમાણ. મોટે ભાગે મેં તમને આગળના વિડીયોની અંદર ચર્ચા કરી હતી કે જે વ્યક્તિ જેટલી મૂડી લાવ્યો હોય એ પ્રમાણે એને નફો અને નુકસાન વહેંચવાનું હોય છે ટકાવારી. કે 20% બધાનો 20% ભાગ હોય તો 20% લે બધાને નફો અને નુકસાન વહેંચવામાં. પણ ઘણી વાર એવું થાય છે કે 20% લેખે નફો વહેંચવામાં આવતો નથી. કેમ? 20% લેખે નફો ન વહેંચવા પાછળનું કારણ એ છે કે ભવિષ્યમાં જો એકમને નાણાકીય જરૂરિયાત ઊભી થશે તો એવા સંજોગોમાં અમુક ટકા મૂડી એકમની અંદર હોવી જરૂરી છે. તો નફો એમના મૂડીઓ લેવા દેવાનો. તો ભવિષ્યની અંદર જો કોઈ એક એકમમાંથી બીજો એકમ અથવા તો એકમનો વિકાસ કરવા માટે જે નાણાકીય જરૂરિયાતો ઊભી થવાની છે તો એ નફામાંથી વર્તમાન સમયમાં એ રાખી મૂકવામાં આવે છે અને બાકીનો વધારાનો વહેંચી દેવામાં આવે છે. તો ઘણીવાર આ પ્રશ્ન વિશે એની અંદર વિગતવાર માહિતી હોવી જોઈએ એ જરૂરી છે. નુકસાન તો કે સરખા ભાગે વહેંચવામાં આવે છે, પણ ઘણીવાર એવો ભાગીદાર કે જે ફક્ત નામનો ભાગીદાર અથવા ફક્ત નફાનો ભાગીદાર, તો એવા વ્યક્તિને નુકસાન વહેંચવામાં આવતું નથી. એને ફક્ત નફાનો ભાગીદાર છે, એ નુકસાનની અંદર પોતાનો ભાગીદારી આપતો નથી, તો એ અન્ય જે વધારાના ભાગીદારો છે એ વચ્ચે વહેંચાઈ જશે. ઓલા વ્યક્તિને એમાંથી બાદ કરી દેવામાં આવશે. તો એની વિગતવાર માહિતી એ પત્રકની અંદર હોવી જરૂરી છે. એના પછી તો કે ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી.
કે જેટલા ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી જરૂરી છે. જો ભાગીદારો વચ્ચે કોઈ એક વ્યક્તિને સંચાલન કરવાનું તો એની વિગત લખવી જોઈએ કે ભાઈ બધા જ ભાગીદારો વચ્ચે કોઈ એક વ્યક્તિ એનું સંચાલન કરવાનું છે. જો એક કરતા વધારે વ્યક્તિઓ વચ્ચે સંચાલન કરવાનું હોય તો એની વચ્ચે કાર્યની વહેંચણી કરવી જરૂરી છે કે ભાઈ બે વ્યક્તિ સંચાલન કરવાના છે, એ બે વ્યક્તિના કાર્યની વહેંચણી કરવું, એક વ્યક્તિને આ વસ્તુ સંભાળવાની, બીજા વ્યક્તિને આ કાર્ય કરવાનું. તો જેટલા પણ સંચાલનમાં ભાગ લે છે એ દરેક ભાગીદારો વચ્ચે કાર્યની વહેંચણી કરવી જરૂરી બને છે. તો એની વિગતવાર માહિતી આની અંદર હોવી જોઈએ. વિશેષ ભાગીદારોને મહેનતના કમિશન કે અન્ય સવલતો અંગેની વિગતો તો જો મહેનત કે જે લોકો સંચાલનની અંદર ભાગ લે છે તો સક્રિય જે ભાગીદારો છે એ લોકોને તમારે ચોક્કસપણે મહેનતાણું આપવું જરૂરી છે. જો તમે એને મહેનતાણું ન આપો તો એ એની અંદર રસ લઈ અને કાર્ય કરશે નહીં. સક્રિય ભાગીદાર તમારે મહેનતાણું તો આપવું જ પડે તો જ એને કાર્ય કરવામાં રસ રહે છે. બીજું અન્ય સવલતો, ખાસ કરીને સક્રિય ભાગીદારો માટે અન્ય સવલતો ઊભી કરવી જરૂરી છે. જેમ કે નાસ્તા પાણીની વ્યવસ્થા હોય, કોઈ મહેમાન આવ્યા તો ચાની વ્યવસ્થા, તો એની વિગતવાર માહિતી આની અંદર લખવી જરૂરી છે. એના પછી કમિશન, કે જે લોકો કામ કરે છે એને ચોક્કસ પ્રકારે વળતર મળવું જરૂરી છે. ઘણીવાર સંચાલનમાં ભાગ ન લેતા પણ આડત્રિક રીતે એની અંદર ફાયદો કરાવતો તો એવા લોકોને એનું કમિશન મળવું જરૂરી છે, જેથી કરી એને જે ફાયદો કરાવે છે એને એ કાર્યમાં રસ રહેશે. કમિશન એજન્ટ તરીકે તો એની વિગતો એની અંદર હોવી જોઈએ. પેઢીના હિસ્સાઓ અને ચોપડા રાખવાની જોગવાઈ, કે પેઢીના જે હિસાબો છે એ અને ચોપડા રાખવાની જોગવાઈ. કે આ જે હિસાબો છે ક્યારે કરવા, દર મહિને કરવું, 6 મહિને કરવું, વર્ષે કરવું. કારણ કે હિસાબોના આધારે તમે જેટલા ભાગીદારો છે કે એની વચ્ચે નફા અને નુકસાન તમે વહેંચી શકો. જ્યાં સુધી હિસાબ ન થાય ત્યાં સુધી ખ્યાલ ના આવે તો કોણ કેટલી નુકસાની, એટલે એની જોગવાઈ. પછી જે હિસાબો થયા છે એના ચોપડા સાચવવાની વ્યવસ્થા. જો એ ચોપડાઓ સાચવવાની વ્યવસ્થા ન હોય તો શું થાય, ભવિષ્યમાં એ ચોપડાઓની જરૂરિયાત ઉભી થવાની છે. જ્યારે પણ પ્રશ્ન બને ત્યારે તો એને સાચવવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે ભાઈ કાગળિયા સ્વરૂપે સાચવવું છે, ફાઇલો સ્વરૂપે કે ડિજિટલ સ્વરૂપે. અત્યારે ખાસ ડિજિટલ સ્વરૂપે એને સાચવવામાં આવતું હોય છે, કારણ કે કાગળિયાનો અમુક સમય એ નાશ પામે છે. જ્યારે ડિજિટલ સ્વરૂપે સચવાયેલી વસ્તુ લાંબો સમય સુધી એને તમે સાચવી શકો છો. આ પ્રકારની વ્યવસ્થા. એના પછી છે બેંક ખાતા ખોલાવવા અને એના લેવડ દેવડ માટેની વ્યવસ્થા.
કે બેંક ખાતા ખોલાવો. મોટે ભાગે બેંક ખાતું પેઢીના નામ પર ખોલવામાં આવે છે, પણ એની લેવડ દેવડ અમુક ભાગીદારોને કરવાની સૂચના આપવામાં આવતી. તો એવા સંજોગોની અંદર તમારે બેંકની અંદર અથવા તો એના કાગળિયાઓ રજૂ કરવા પડશે કે જેટલા ભાગીદારો છે એમાંથી કે ભાઈ બે વ્યક્તિને આ અંગેની સૂચના આપવાની છે, તો ત્યાં બે વ્યક્તિના સહીના નમૂના આપવા પડશે, અથવા એ બે જ વ્યક્તિ એમાંથી નાણાં ઉપાડવાની સૂચના આપવામાં આવે છે. અન્ય કોઈ વ્યક્તિની સહીથી એ નાણાં ઉપાડી શકશે નહીં, અથવા તો એની લેવડ દેવડ પેઢીવતી કરી શકશે નહીં. આ બે જ વ્યક્તિ પેઢીવતી કે નાણાંની લેવડ દેવડ કરી શકે છે. એના પછી તો કે પાવડીના મૂલ્યાંકનની રીત. કે પાવડીના મૂલ્યાંકનની રીત કે વર્તમાનમાં તમારી પાસે જે કોઈ સંપત્તિ છે અથવા તો માલ કે આ તો એનું કઈ રીતે મૂલ્યાંકન કરવું એની ચોક્કસ રીત એ અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે, જેથી કરી જ્યારે વિશ્લેષણ કરવાનું થાય ત્યારે આ તમને ઉપયોગી બને, અથવા તો હિસાબો કરવાના થાય ત્યારે તમને આ ઉપયોગી બની શકે. એટલે ઘણીવાર એ પાવડીના મૂલ્યાંકનની રીત એ નક્કી કરેલી હોવી જોઈએ. પછી છે મતભેદ કે ઝઘડા સમય લવાજિતાની વ્યવસ્થા. ઘણીવાર એવું બને છે કે જે તે ભાગીદારી પેઢી અગાઉથી એનું ન્યાય અથવા તો સ્થળ અગાઉથી નક્કી કરી નાખ્યું છે કે ભાઈ જે વિસ્તારની અંદર એ કમાયું હોય એ વિસ્તારનું જે ન્યાય તંત્ર હોય ત્યાં એની વ્યવસ્થા કરવામાં આવે છે કે ભાઈ જો કોઈ અન્ય વ્યક્તિ કંપની ઉપર કે પેઢી ઉપર કેસ કરે તો એના માટેનું સ્થળ નક્કી કે ભાઈ આ સ્થળ ઉપરથી જ તમે એ કાર્ય કરી શકો, તો ન્યાય માટેની વ્યવસ્થા કરી શકો. કારણ કે તમારે એકમ બોટાદની અંદર આવ્યું તો બોટાદનું ન્યાય તંત્ર તમારે એની અંદર પસંદ કરી શકો કે તમારી ઉપર જ્યારે પણ કેસ થાય તો તમે બોટાદની જે કોઈ પણ કોર્ટ છે ત્યાં જ તમારો ચુકાદો ચાલે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ કે એ ચાલી શકે. અથવા તો ભાગીદારો વચ્ચે અથવા તો ભાગીદારો અને પેઢી વચ્ચે અથવા તો અન્ય ત્રાહિત વ્યક્તિ સાથે જ્યારે આ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. એના પછી તો કે મહત્વના દસ્તાવેજો ઉપર સહી કરવાની છે. કે પેઢીની અંદર જે કોઈ પણ મહત્વના દસ્તાવેજો છે એની ઉપર સહી કરવાની છે. તો આ સત્તા મોટે ભાગે જે વ્યક્તિ એકમનું કે પેઢીનું સંચાલન કરે છે એને આ પ્રકારની સત્તા આપવામાં આવતી હોય છે. પણ ઘણીવાર એવું પણ બને કે ભાઈ સંચાલન છે જે વ્યક્તિ કરે છે એને આ સત્તા ન મળે અને અન્ય કોઈ સભ્યને આ પ્રકારની તમે સૂટ આપી શકો છો. એની અંદર એક કરતા વધારે વ્યક્તિઓને આ પ્રકારની સૂટ આપી શકાય છે. જેમ કે અન્ય સાથેના કરાર, પેઢી કોઈ અન્ય પેઢી સાથે કરાર કરે તેના ઉપર આ દસ્તાવેજ પર સહી કરવાની સત્તા, પ્લસ બેંક સાથે લોન લેતી વખતે કૃષિના નાણાં મેળવતી વખતે કે અન્ય કોઈ પણ પ્રકારના કરાર, કર્મચારી સાથેના કરાર કે XYZ મહત્વના જે દસ્તાવેજો છે એના ઉપર સહી કરવાની છે. કોઈ પણ એક વ્યક્તિ કરતા વધારે વ્યક્તિઓ એની વિગત આ કરારનામાની અંદર હોવી જોઈએ. એના પછી તો કે નવા ભાગીદારના પ્રવેશ અને જૂના ભાગીદારને જો એકમ છોડીને જવું હોય કે નિવૃત્ત થતા હોય એના માટેની જોગવાઈ.
કે નવા ભાગીદારોને પ્રવેશ આપવો, તો એના માટેની જોગવાઈ અને નિવૃત્તિ એના માટેની જોગવાઈ કે એવા સંજોગોની અંદર તો ભાગીદારો જો તમારે નવા એડ કરવાના તો કઈ રીતે કરવા એની વિગતવાર માહિતી. નિવૃત્તિ કે કોઈ ભાગીદાર એકમ છોડીને જવું છે, એકમ છોડીને એને જતું રહેવું છે, તો એને નિવૃત્ત થવું છે, તો એના માટેની વ્યવસ્થા કે નિવૃત્તિ માટે કઈ રીતે નિવૃત્ત થવું એની જોગવાઈ આ ભાગીદારી કરારનામાની અંદર કરવામાં આવે છે. એના પછી તમે જુઓ તો અધિકારો અને ફરજો. કે જે હરિયાત ભાગીદારો છે એના અધિકાર અને હંમેશા અધિકારો સાથે ફરજો હોય છે કે જેટલા તમે અધિકારો આપે એની સામે ફરજો, તો એની વિગતવાર માહિતી ભાગીદારી કરારનામાની અંદર હોય છે કે કયા ભાગીદારને કયા અધિકારો મળેલા છે. સંચાલનનો અધિકાર મળ્યો તો એની વિગત મેં ફરજ એ લખવી ફરજિયાત ભાગીદારી કરારનામાની. એના પછી તો કે સગીર ભાગીદાર દાખલ કરવાની જો કે સગીર ભાગીદાર મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે સગીર ભાગીદારને સંચાલનની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ લઈ શકતો નથી. એની પાસે સરકાર સભ્યના નિયમ મુજબ અથવા 1932 ના કંપની ધારા મુજબ કે ભાગીદારી ધારા મુજબ સગીર ભાગીદાર કોઈ પણ પ્રકારનો કરાર કરી શકતો નથી. તો એવા સંજોગોની અંદર સગીર ભાગીદાર અસ્તિત્વમાં આવી શકે નહીં. પણ જો કોઈ ભાગીદારનું મૃત્યુ થઈ જાય, અસ્થિર મુકદ્દમો જાહેર અથવા તો નાદારી જાહેર પડે, એવા સંજોગોમાં સગીર ભાગીદાર દાખલ કરવો પડે છે. તો એના માટેની તમામ જોગવાઈઓ એની અંદર લખી જોઈએ. એના નીતિ નિયમો તમારે બનાવવા જોઈએ કે મૃત્યુ થાય તો એવા સંજોગોમાં સગીર ભાગીદાર રાખવો, કઈ રીતે રાખવો એની વિગતવાર માહિતી, તેના નીતિ નિયમો તમારે બનાવવા જોઈએ. અને છેલ્લું છે પેઢીના વિસર્જન વખતે હિસાબોની પટાવટની જોગવાઈ. કે પેઢીનું જ્યારે વિસર્જન કરવાનું થાય કે પેઢી જ્યારે બંધ કરવાની થાય એવા સંજોગોની અંદર એના જે પણ હિસાબો કરવાના રહેશે, ચાલુ જે મિલકતો છે તો સામે પર જે માલ આપ્યો છે એના પૈસા તમારી પાસે ન આવ્યા હોય, તો એવા સંજોગોની અંદર આ પતાવટનો જે પ્રશ્નો ઉભરાય છે એની આ કરારનામાની અંદર અગાઉથી એની જોગવાઈ કે એના નિયમો તમે બનાવેલા હોવા જોઈએ, જેથી કરી જ્યારે વિસર્જન કરવાનું થાય ત્યારે અન્ય કોઈ પ્રશ્ન કે અથવા તો અન્ય કોઈ ભાગીદાર તમારો વિરોધ કરી શકે નહીં. કારણ કે નિયમો અગાઉથી બનાવી નાખ્યા છે, એ નિયમ પ્રમાણે એ લોકોએ વિસર્જન કરવું પડશે. આ પ્રકારની વ્યવસ્થા. તો આ વિડિયોની અંદર આપણે ભાગીદારી કરારનામું એમાં સમાવેશ બાબતો આપણે જોઈ. હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણે જોવાનો
ચર્ચા હવે નેક્સ્ટ વિડીયોની અંદર